શિક્ષણ અને મનોવિજ્ઞાનમાં જ્યારે મેળવેલા પ્રાપ્તાંકો ડેટાનું વિશ્લેષણ કરવાનું હોય ત્યારે આંકડાશાસ્ત્ર સ્ટેટિસ્ટિક્સ અત્યંત અનિવાર્ય બની જાય છે. TATHS પરીક્ષામાં સામાન્ય રીતે મધ્યવર્તી સ્થિતિના માપો મેઝર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી પરથી દાખલા અથવા તેના ગુણધર્મો પૂછાતા હોય છે. નીચે મુજબ તેના પાયાના ખ્યાલોની સવિસ્તાર સમજૂતી છે. 1. મધ્યક મીન. મધ્યક એટલે પ્રાપ્તાંકોની સરેરાશ એવરેજ. તે સૌથી વધુ વપરાતું અને ચોક્કસ માપ છે. અર્થ: આપેલા તમામ પ્રાપ્તાંકોના સરવાળાને પ્રાપ્તાંકોની કુલ સંખ્યા વડે ભાગતા જે આંક મળે તેને મધ્યક કહેવાય. સૂત્ર: m = frac sum x n, જ્યાં sum x બરાબર પ્રાપ્તાંકોનો સરવાળો અને n બરાબર કુલ સંખ્યા. ગુણધર્મ: મધ્યક પર દરેક પ્રાપ્તાંકની અસર થાય છે. જો એક પણ પ્રાપ્તાંક બદલાય તો મધ્યક બદલાઈ જાય છે. ક્યારે વપરાય? જ્યારે તમારે આખા વર્ગની સરેરાશ પ્રગતિ જાણવી હોય. 2. મધ્યસ્થ મીડિયન. મધ્યસ્થ એટલે પ્રાપ્તાંકોના વિતરણનું મધ્યબિંદુ. અર્થ: પ્રાપ્તાંકોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછી જે પ્રાપ્તાંક બરાબર વચ્ચે આવતો હોય તેને મધ્યસ્થ કહેવાય. સૂત્ર: MD = frac n + 1/2 મો પ્રાપ્તાંક અવર્ગીકૃત માહિતી માટે. ગુણધર્મ: મધ્યસ્થ પર અંતિમ છેડાના ખૂબ મોટા કે ખૂબ નાના પ્રાપ્તાંકોની અસર થતી નથી. તે માત્ર સ્થાન પોઝિશન દર્શાવે છે. ક્યારે વપરાય? જ્યારે માહિતીમાં કોઈ પ્રાપ્તાંક બહુ મોટો કે બહુ નાનો હોય અને સરેરાશ કાઢવી મુશ્કેલ હોય. 3. બહુલક મોડ. બહુલક એટલે શ્રેણીમાં સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક. અર્થ: પ્રાપ્તાંકોના સમૂહમાં જે અંકનું પુનરાવર્તન સૌથી વધુ વાર થતું હોય તેને બહુલક કહેવાય. સૂત્ર: Z = 3MD2M. જ્યારે મધ્યક અને મધ્યસ્થ જાણતા હોઈએ ત્યારે. ગુણધર્મ: તે સૌથી ઓછું સ્થિર માપ છે. એકથી વધુ બહુલક પણ હોઈ શકે છે. ક્યારે વપરાય? જ્યારે ફેશન, લોકપ્રિયતા કે સૌથી વધુ પસંદગી પામતી વસ્તુ જાણવી હોય. 4. મધ્યવર્તી સ્થિતિના માપોની તુલના. માપ. અર્થ: સ્થિરતા, ગણતરી. મધ્યક ગાણિતિક સરેરાશ, સૌથી વધુ સ્થિર, જટિલ. મધ્યસ્થ મધ્યસ્થાન, મધ્યમ, સ્થિર, સરળ. બહુલક મહત્તમ પુનરાવર્તન, સૌથી ઓછું સ્થિર, અત્યંત સરળ. 5. TATHS પરીક્ષા માટે શૈક્ષણિક વિનિયોગ. શિક્ષક તરીકે આંકડાશાસ્ત્રનો ઉપયોગ ક્યાં કરશો? 1. વર્ગનું સ્તર જાણવા. તમારી શાળાના રિઝલ્ટનો મધ્યક કાઢીને તમે અન્ય શાળા સાથે તુલના કરી શકો છો. 2. પ્રશ્નપત્રનું કાઠિન્ય મૂલ્ય. જો મોટાભાગના વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ મળે તો મધ્યક નીચો જશે, જે દર્શાવે છે કે પ્રશ્નપત્ર અઘરું હતું. 3. ગ્રેડિંગ. વિદ્યાર્થીઓને વિવિધ ગ્રેડમાં વહેંચવા માટે મધ્યસ્થ ઉપયોગી બને છે. TATHS કી પોઈન્ટ્સ તારણો. સૌથી ચોક્કસ માપ મધ્યક. ક્રમબદ્ધ ગોઠવણી અનિવાર્ય મધ્યસ્થ શોધવા માટે. સામાન્ય વિતરણ NPC. જ્યારે મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેય સમાન હોય ત્યારે તેને સામાન્ય સંભવિતતા વક્ર નોર્મલ પ્રોબેબિલિટી કર્વ કહેવાય છે. પરીક્ષામાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન: જો મધ્યક 15 અને મધ્યસ્થ 12 હોય તો બહુલક શોધો. સૂત્ર મુજબ Z = 3, 12, 2, 15 = 36 થી 30 = 6. શું તમે આ મધ્યક, મધ્યસ્થ અને બહુલક